બજારોમાં ખરીદી માટે હકડેઠઠ ભીડ જામી રહી છે, જેની વચ્ચે અમદાવાદમાંથી સામે આવે છે કેટલાક સતર્ક કરનારા દ્રશ્યો। બજારમાં બરાબરની ભીડ જામેલી છે, પરંતુ આ ભીડની વચ્ચે કોઈ એવું પણ છે જે સિફતતાપૂર્વક હાથ સાફ કરી રહ્યું છે। બજારમાં ખરીદી કરવા પહોંચેલા લોકોની વસ્તુઓ એક પછી એક ગાયબ થઈ રહી છે। કોઈના ઝોલામાંથી બોટલ ઉપડી રહી છે, કોઈની બેગમાંથી પર્સની ઉઠાંતરી થઈ રહી છે, તો કોઈના પર્સમાંથી સિફતતાથી મોબાઈલ સેરવી લેવાયો છે। એટલું જ નહીં, ભીડની વચ્ચે કોઈનું બાળક પણ આંખના પલકારામાં ઓઝલ થઈ રહ્યું છે। સવાલ એ છે કે ઉઠાંતરી કરનારા ભેજા બાદ છે કે પછી ખરીદીમાં મશગુલ લોકો બેધ્યાન છે? બસ આ સવાલનો જવાબ આપવા આખો ઘટનાક્રમ સર્જાયો। હકીકતમાં દિવાળીના તહેવારોમાં બજારમાં ખરીદી માટે ભીડ જામતી હોય છે અને આ જ ભીડનો લાભ લઈ લેભાગુ તત્વો ચોરીને અંજામ આપતા હોય છે। ત્યારે લોકો બેધ્યાન ન રહે અને પોતાની વસ્તુઓ સહિત બાળકોનું ધ્યાન રાખે તે માટે જ કારંજ પોલીસ દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેના માટે પોલીસ ખુદ બની ચોર। દિવાળીના તહેવારોની ખરીદીને લઈને બજારોમાં માહોલ જામ્યો છે ને ખૂબ ભીડભાડવાળો વિસ્તાર જે માનવામાં આવે છે ભદ્રની બજાર છે ને ત્યાં પોલીસ છે તેના દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કેમ કે ભીડભાડવાળા વિસ્તારોમાં ચોરી થવાની, મોબાઈલ ચોરી હોય, પર્સ ચોરી હોય અથવા તો બાળક ચોરી થવાની ઘટનાઓ બનતી જ હોય છે। ત્યારે પોલીસ છે તે લોકોને જાગૃત કરે છે, પોલીસ દ્વારા છે લોકોને સમજાવવામાં આવે છે ને કઈ રીતે આવા પ્રકારના બનાવો બને છે। પોલીસ તેનો ડેમો પણ આપે છે। આપ દ્રશ્યો જુઓ કે મહિલા પોલીસની ટીમ છે અને તે અહીં કઈ રીતે ચોરીની શક્યતાઓ રહેલી છે તે જે છે બતાવી રહી છે। લોકોનું જે પર્સ હોય છે તેને લોકો ખરીદીમાં જ્યારે વ્યસ્ત હોય છે ત્યારે કઈ રીતે ચોરી થતી હોય છે તેનો આ ડેમો છે તે બતાવવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે તમારે તમારા બાળકો હોય તેનું ધ્યાન રાખવું, તમારા માલ સામાન ચીજ વસ્તુનું ધ્યાન રાખવું, ખરીદીમાં એટલું જે મગ્ન ન થવું કે પોતાના સામાન છે તેનું ધ્યાન ન રહે અને ચોરો છે તે તેમનો સામાન ચોરી કરી અને ફરાર થઈ જાય। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો કારંજ પોલીસની ડ્રાઈવમાં સામે આવ્યું કે મોટાભાગના લોકો પોતાના સામાનની કાળજી રાખી શક્યા નહોતા, જોકે કેટલાક સાવચેત લોકોએ ચોરી પકડી પાડી હતી। પોલીસે ખુદ ચોર બની દિવાળીને ધ્યાનમાં રહી હાલ પોલીસ પેટ્રોલિંગ દ્વારા વધારવામાં આવ્યો છે અને સિવિલ ડ્રેસમાં પણ વોચ ગોઠવવામાં આવી છે, પણ પોલીસનું કહેવું છે કે લોકો પણ એલર્ટ રહે તે ખૂબ જ જરૂરી છે। જે પણ ખરીદી કરવા આવનાર છે તમામ જે નાગરિકો છે એમને એક વિનંતી છે, જ્યારે પણ ખરીદી કરવા આવો તો જે કંઈ પોતાની પાસે કિંમતી સામાન છે, પર્સ છે, સોનાના દાગીના છે, મોબાઈલ છે, એ ખૂબ જ સાચવીને એલર્ટનેસ રાખીને વ્યવસ્થિત રીતે સાચવીને રાખો, જેથી ચોરી થઈ શકે નહીં। એમની એલર્ટનેસ ખૂબ જરૂરી છે। ચોર એટલા એલર્ટ નહીં હોતા જેટલા આપણે નિષ્ક્રિય હોય છે। ચોરી થવાનું કારણ કે પબ્લિક જે છે ખરીદી કરવામાં એટલી મશગુલ થઈ જાય છે તો પોતાનું કિંમતી સામાન એટલું ધ્યાન રાખી શકતા નથી। પોલીસ દ્વારા પણ આ રોજ